ધૂળ ધૂળ બધી. તો હવે તબિયતમાં મારે બહુ સુધારો આવી ગયો છે, રિકવરી આવતી જાય છે રોજથી રોજ, અને સારું છે. ખાવાનું ઓછું અને લિક્વિડ સારું પીવાનું. સાંજે વહેલું જમી લઉં, નીતર પછી નથી રહેતું મારા પેટમાં. થોડુંક ચાવી ચાવી અને થોડુંક આટલું ખાવ ને એટલે પેટ ફૂલ થઈ જાય છે. પણ જીવતી રહી ગઈ તમારા માટે. ના કે વિડીયો જયશ્રી જાડેજાના જોત કે ના જોત, કોઈના ન જોત. અંદર પડ્યા હતા છોકરા અપલોડ કર્યા રાખત, અને પછી જયશ્રી ક્યાં હતા કે નથી વિડીયો ઉતારવામાં. એટલે તમારા માટે હું જીવતી રહી ગઈ. વાવડું કેમ ઉપડ્યું એ જ નથી ખબર પડતી. આ મહિનામાં થોડું વાવડું હોય. જેમ કે માણસને વાવડો હોય એની જેમ વાવડો માણસને રોગા રોગાના વાવડો 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 આવી જાય તો આમ આમ જવાબ ન દે કોઈને જવાબ. આને હવે એવું ઉપડી ગયું. ઝાડવાને પથારી ફેરવી નાખે. અમારે તો એક તો બોરમાં પાણી રહ્યું નથી, થોડુંક આવે. ઝાડવા પીવરે 2 ઝાડવા પીએ ને એટલું પાણી આવે છે. હવે આ 2 મહિના 3 મહિના એમને કાઢવાનું રહે. તળાવમાં પાણી વહી જાય ને, તળાવ અહીં ભર્યું ને રાવલસરના અમારા ગામની અંદર, તો ત્યાં પાણી જાય એટલે બોરમાંથી, મારા બોરમાંથી પાણી વહી જાય. બાકી બધે બોરમાં પાણી છે, અમારે એક જ બોરમાં પાણી ના રહે. ખબર નહીં શું કરવાની ખેદારીનું. તો 2 મહિના ટાંકા મગાવીશ તો થશે. અને નળનું પાણી આવે ના આવે, નળનું પાણી નથી આવતું. આવે અઠવાડિયામાં એક ફેરે. નળનું પાણી કમસે કમ આવે તોય પણ આપણે ઝાડવામાં પીવરાવીએ, નાવા ધોવાને બદલે ટાંકો ભરી રાખીએ બાથરૂમ માટે, પણ એ નથી આવતું. જલ્દી વરસાદ થઈ જાય તો સારું. હું તો એમ કહું, પહેલાં એમ કહેતા હતા ને વરસાદ જલ્દી ન થયો, જલ્દી જ થવો જોઈએ. 12 માસ વરસાદ વરવો જોઈએ. પાણીની તાણ જ ન રહીએ કોઈને. આ ગામમાં રહીએ છે એમ, રાવલસરમાં પાણીની તાણ. માણસ 20 ઘર છે ને પાણીની તાણ. બોરમાં પાણી જ ન મળે, શું કરવાનું? કીણો વાવડો છે તો નહીં પૂછવું જોઈએ ને મારે. કીણો વાવડો છે તો નહીં. ઝાડવાના પાંદડા બાંદડા બધું ખેર નાખી દીધું. તો પાણી છે નહીં એટલે ઝાડવા સુકાવા માંડે. એટલે ભૂર જેવું આમ ન ભૂર વાતું હોય આખું. પણ ગરમી નથી હો, ગરમી નથી થતી. એકદમ ટાઢો પવન આવે મસ્ત. ટાઢો વાવડો હે, ટાઢો. મસ્તીના ચકલા બોલે છે બિચારા. એને તો ગમે એમ કરીને એને પીવાનું પાણી, નાવાનું પાણી છે ને છાપડા જેવું છે ને, એ નાવાનું પાણી ચકલાને ભરી દઉં અને એને પીવા માટે ભરી દઉં. એટલે પછી વળી પાછું રાતે ભરીને પછી હુઈશ. એટલે સવારમાં આવીને નાહી અને ખાવાનું ખાઈને વહી જાય. હમણાં તો તોય ચકલા ઓછા આવે છે ને, કે ચકલા આવે ચોમાસામાં, કેમ કે ચોમાસામાં ક્યાંય ખાવાનું ના મળે ને, એટલે બહુ ચકલા આવે. અત્યારે તો બાજરો હોય, કંઈ વાવેલું હોય તો ત્યાં ખાઈ આવે, એવી રીતના હોય. અને ચોમાસામાં મોરલા એવા આવે ને ચકલા એવા આવે, કબૂતર એટલા આવે, બધાય પક્ષી આવી જાય ફરી એમાં ખાવા નાખીએ એટલે. દહી ચકલા ચીક 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 બોલે.
હવે તો હાલવાની સારું એવું હાલી લઉં છું, 2 કિલોમીટર હાલી લઉં છું. નહીં તો અહીંથી ગેટથી માં પહોંચવું હોય તો 2 જણા પકડે 2 બાજુથી, તો મનમાં હાલી શકતી. બાથરૂમ સુધી જવું હોય તો પગ બેવડા વળી જતા હતા. બાથરૂમ સુધી પણ છોકરા લઈ જાય અહીંથી, એટલે વેરે પણ નતા લાતું મૂર. તો સારી રિકવરી છે મને, અને સારું થતું જાય છે. અને તમને બધાને હું કહું છું કે તમારા બધા માટે હું જીવતી રહી ગઈ, તમારા બધા માટે જીવતી રહી ગઈ, મારા છોકરાઓ માટે. મારા છોકરાઓ તો માં કરતા કરતા બાકી કોઈને કાંઈ પડી નથી. જીવો છો કે મરી ગયા છે કે આજ દઈ દે હેવરામાં, છાપામાં ને ટીવીમાં ને માણસ 5 દી આવે ને આમ નજરું નાખીને વહી જાય. લે કાંઈ નથી ઘરમાં તો બાયું. જયશ્રી મોટી મોટી થઈને ફરતી હતી, પણ ઘરમાં તો કાંઈ નથી. તો મારી જિંદગી આવી જ છે, મસ્ત એકદમ સરસ, સાદી, સિમ્પલ. અને મને ગમે ત્યાં રહ્યું ને, ગમે ત્યાં રહું ને તોય મને ગમે. મને જરૂરી નથી સુવિધાની, કોઈ સુવિધાની મને જરૂરી નથી મારા માટે. મારી ગાડી આ આંગળે પડી છે, ગાડી લઈને નહીં, હું રિક્ષામાં જાઉં, અહીંથી પાટી હાલીને જાઉં, પાટી પાછી હાલીને આવું, અને પછી રિક્ષામાં બેસીને જાઉં છું. વજન મારું 8 દિવસની અંદર હોસ્પિટલમાં હતી ને તો 13 કિલો ઘટ્યો હતો. અઠવાડિયામાં 13 કિલો વજન ઘટી ગયું. ઘા પછી પાછો ઉતરો. હવે થોડુંક ખાશે ધીમે ધીમે. વજન ઘટાડવા હાટું થઈને કંઈક કર, પણ આવી રીતના વજન નથી ઘટાડવું મારે. ઘર ધોવાઈ જાય ને વજન ઘટાડીએ તો નહીં થઈ રહે. ઓટોમેટિક વજન ઘટશે, અને પાછું ઘટી ગયું ને પાછું વધી જશે. કલાક એક ગ્લાસ પી લઉં ને તો રહી જાય, નથી રહેતું. મને ધીરે ધીરે ખાવું ન ગમે, ધીરે હાલવું ન ગમે, ધીરે બોલવું ન ગમે. અને કોઈ પણ કામ, વાસણ ઘસતી કે કપડાં ધોતી, ધીરું કામ મને બિલકુલ ન ગમે. ઝપેટીને કામ કરી લો. એને બદલે ખાવાનું ચાવીને, અને બહુ કઠણ વસ્તુ ખાવાની નથી, ચાવવાની નથી. ચાવવાનું ડૉક્ટર ના પાડ્યું. પોચું ખાવાનું, પીવાની લિક્વિડ પીવાનું, ખીચડી ખાવાની, ભાત ખાવાના, અને કંઈ કઠણ ચીજ છે એ ભાંગવાની નથી ને ચાવવાની નથી. એ બધી ના પાડ્યું. પણ હવે થોડુંક કઠણ વસ્તુ પર રોટલો પર ખવાય છે. નહીં તો રોટલો નહોતો ખવાતો, પણ રોટલો ખવાય છે હવે મારાથી. એટલે કલાક કે ખૂટાડી લઉં, એટલે વિડીયો બનાવું, અને તમને તમારે આમ વાતો કરતી કરતી જ્યુસ પી લઉં સંતરાનું. અંદર નાખ્યું પાછું નારિયેળ, થોડાક ફુદીનાના પાન નાખ્યા છે, એટલે પેટમાં હેવી ના થાય, કે હેવી પણ ના આવે. મરી નાખ્યા 4-5 મિક્સરમાં, એટલે મસ્ત પેટમાં પચી જાય બધી. સવારમાં 6 થી 7-8 લીમડાના, કડવા લીમડાના પાન ખાઈ લઉં છું. પછી ફુદીનાના પાન ખાઉં, પછી પીપરો આંગળી બધું પીપરાના પાન ખાઉં, તુલસીના પાન ખાઉં. એવા બધાય પાંદડા 2-4, પછી ગુલાબ આવ્યું છે તો ગુલાબના 2-4 પાંખડી તોડીને ખાઈ લઉં. પછી ગ્રીન ટી છે તો ગ્રીન ટી ચાવી જાઉં, ચામાં નાખવાનું બદલે ચાવીને ખાઈ જાઉં. એવી રીતના બકરાને જેમ બધું ગિલોય છે જો લીમડામાં, તો ગિલોયનો બટકો ભરીને એક કટકો તોડી અને એ ખાઈ જાઉં. કેમ કે અત્યારે ગિલોયના પાંદડા ન હોય ને, કે ગિલોયના પાંદડા બહુ સારા, તો એ છે નહીં એટલે એ નથી ખાતી. ગિલોયને એક બટકો તોડીને ચાવી જાઉં. હાલવા જાઉં તો ઓલા પૈડા ખાતી આવું, કાતરા બાવેડાના પૈડિયા કે ખબર, એ ખાતી આવું. પછી એક જગ્યાએ બખાઈ આંબલીના કાતરા મસ્ત છે, છોકરા ભેગા હોય તો ભલે ને, મારથી અપડાય ને તો ધ્યાન રાખવું પડે કે તો હરી પાછી જઈ પડી તો છોકરા બિચારા શું કરશે, તો એને નીચે હોય તો અપડાવીને એ કાતરા ખાતી આવું. એવું બધું આચો ડૂચો અને મતલબ કે બકરા ખાય ને એ હું અત્યારે ખાઉં છું. એટલા માટે તો
જ્યુસ પીતા પીતા હજી કલાક નીકળી જશે ને આટલો બધો વિડીયો બહુ લાંબો થઈ જશે, તમે કંટાળી જશો વાતો સાંભળી મારી. એના કરતાં છે ને ફિનિશ કરી નાખું અને લાઈવ થઈશ યુટ્યુબ ઉપર, અને યુટ્યુબ ઉપર લાઈવ થઈ આ વિડીયો પણ યુટ્યુબ ઉપર જ અપલોડ કરીશ અને ફેસબુક ઉપર પણ અપલોડ કરીશ અને લાઈવ પણ ઘણીક વાર થઈ જાઉં. તો તમારી જોડે વાતો કરતાં કરતાં તમારો ટાઈમ વયો જાય મને ખબર નહીં, પણ તમે મારી જોડે વાતો કરી નથી શકતા, લાઈવ વાતો કરી શકતા તો મજા આવે એમ. તો આ વિડીયો અહીં ફિનિશ કરીશ, જરાક આમ હટી અને પછી આને બંધ કરીશ વિડીયોને.